હેલો નમસ્કાર મિત્રો, નવા રેસીપી વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આપણે ઘણા સમયથી આ રેસીપીનો વિડીયો મૂક્યો નથી, તો આજે આપણે રેસીપીનો વિડીયો બનાવવાનો છે। અને તમે પાછળ જોઈ શકો છો કેવો સરસ મજાનો ગુંદો છે અને ગુંદા પણ સરસ મજાના આવી ગયા છે। તો આજે આપણે ગુંદાનું શાક બનાવવાનું છે સરસ મજાનું। વિડીયો પૂરો જોઈજો। વિડીયો તમને ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। હેલો, કેમ છો બધા? મજામાં થશો। જય માતાજી બધાને। નવા લોકમાં તમારું સ્વાગત છે। આજે જો બનાવવાનું છે આપણે ગુંદાનું શાક બનાવવાનું છે। એ રીતે અમારે ઘરે ગુંદો છે, જોઈ શકો છો મસ્તીનો ગુંદો છે। ગુંદા આવ્યા છે, બદલે ભાજી આવી હતી, ભાજી ઉકળી ગઈ છે અને ગુંદા આવ્યા છે, નાના છે, પણ તોય આપણે શાક બનાવવાનું છે આજે। આપણે જા ગુંદા આવડા છે, કેમ કે આ પહેલાં ફાલ આવી ગયેલો છે એટલે આવડા ગુંદા છે, નકર તો હાવ નાના હોય તો આ એક ડુમખો છે। જોઈ શકો છો આ ગુંદા હજી નાના છે, કે બહુ મોટા થયા નથી, તો આપણે શાક બનાવવાનું છે। આ બધા ભાજી બહુ જ આવી હતી, અહીં જોઈ શકો છો હજી નાના હાવ ગુંદા છે, એવો આખો ગુંદો ભર્યો છે, પણ હજી નાના છે, હાવ મોટા નથી। હવે જો ગુંદા લઈ લીધા છે, જોઈ શકો છો। તો આપણે ધોઈ નાખશું પહેલાં એને। મોભાઈ ગુંદા ધોય છે। મોભાઈ ગુંદા ધોવો છો ને? શું કરો છો? શાક બનાવવાનું છે કે તો મસ્તીનું હાલો શાક બનાવી નાખીએ હવે કે જા ગુંદાને આપણે પહેલાં બધા એવી રીતના કરી નાખશું। નાના ગુંદા છે તો થોડુંક કેવર આવે। પહેલાં આપણે આ ગુંદા એવી રીતના પાણીથી ફોડી લઈશું, પછી આપણે એના બીબા કાઢશું। આપણે જો આવી રીતના ફોડી નાખ્યા છે, હવે આપણે ઠળિયા કાઢી નાખશું।
આપણે જે આવી રીતના ફાંડા કરી નાખ્યા છે, ઠળિયા કાઢી નાખ્યા છે ગુંદાના. તો મીઠું ભરાઈ દઈશું અને આના 5-10 મિનિટ આપણે પડ્યા રહેવા દેવાના, એટલે મીઠાનું પાણી થઈ જાય એટલે ગુંદા શીકણા ન લાગે. તો આપણે હવે 5 મિનિટ આને પડ્યા રહેવા દઈશું. 5-10 મિનિટમાં ગુંદા ઓલા થઈ જાય ત્યાં સુધીમાં આપણે દાણા, શીંગના દાણા અને ગાંઠિયા ખાંડી નાખશું. આપણે જે દાણા ફોલી નાખ્યા છે તો ખાંડી નાખશું. દાણા જો ખંડાઈ ગયા છે તો આપણે આમ કાઢી લઈશું. ગાંઠિયા લીધા છે, ગાંઠિયા ખાંડશું. આપણે જો ગાંઠિયા ખંડાઈ ગયા છે તો આપણે ગાંઠિયા કાઢી લઈશું. ખંડાઈ ગયું છે. આપણે જો ગુંદાનું શાક બનાવવાનું છે તો ગુંદા લઈ લીધા છે. આ ગાંઠિયા અને શીંગના દાણા, કોથમરી, ટમેટાં અને મરચાં એટલું નાખવાનું છે આપણે શાકમાં. તો જો આપણે મીઠું નાખ્યું હતું એને જો પાણી થઈ ગયું છે, જોઈ શકો છો તમે. આવી રીતના પાણી થઈ જાય પછી આપણે ચડવા દઈએ તેલમાં તો શીકણા ન રહે. તો હાલો આપણે સ્ટાર્ટ કર્યું શાક બનાવવાનું. આપણે જો લોહીયાને પાકો કરી નાખ્યો છે કે કાળું ન થાય. તેલ નાખી દઈશું આપણે. તેલ થોડુંક વધારે મૂકવાનું, ગુંદા તળાય એટલું. આપણે જે તેલ આવી ગયું છે તો રાઈ નાખી દઈશું. જીરું નાખી દઈશું. આપણે ગુંદા લીધા હતા, ગુંદા નાખી દઈશું. આપણે જેવા તેવા ગુંદા ચડી જાય પછી આપણે ટમેટા અને ડુંગળી નાખી દઈશું એમાં. ગાંઠિયા અને શીંગના દાણા ખાંડ્યા હતા એ આપણે એનું હળવું કરવાનું છે. તો આપણે પહેલાં નાખી દઈશું. પછી હળદર નાખી દઈશું, ધાણા જીરું, મીઠું, ખાંડેલું મરચું નાખવાનું. લસણમાં ખાંડેલું હોય એવું મરચું નાખવાનું. આપણે જો આ ખાટી છાશ લઈ લીધી છે, ખાટી છાશ નાખવાની એમાં. આ સાથે બધું મિક્સ કરી લેવાનું, ભાંગી લેવાનું. સરખું હળવું કરી નાખવાનું.
આપણે જો ગુંદા મસ્તીના ચડી ગયા છે, જોઈ શકો છો એકદમ. તો આપણે જે આ હાંડોયું બનાવ્યું હતું એમાં નાખી દઈશું. આપણે મોરસ લીધી છે, થોડીક નાખી દઈશું. પછી કોથમરી નાખી દઈશું. हेलो मित्रों, जो गुंदाનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. ઘણા સમયથી આપણે કાંઈ રેસીપીના વિડીયો મૂક્યા જ નહોતા, તો જો કેવું ગુંદાનું શાક અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે અને કેવું સરસ મજાનું એકદમ દેશી ચૂલે આપણે બનાવ્યું છે. કારણ કે દેશી ચૂલે અહીંયા મજા ચૂલો નથી, મંગાળો છો. મંગાળો કહેવાય, મંગાળો કર્યું છે અને તમે જોઈ શકો છો પાછળનો નજારો કેવું લીલું સમ બધું છે. આંબા છે, આ બાજુ ચીકુડી પણ છે. તો અહીંયા રાંધવાની અને અહીંયા જ જમવાનું છે. મરચું શેકેલું ખાવાની બહુ મજા આવે. તો મરચું શેકાઈ ગયું છે મસ્તીનું. શેકેલું મરચું ખાવાની બહુ મજા આવે. કેવું સરસ મજાનું શેકાઈ ગયું છે મરચું, તમે જોઈ શકો છો. આ શાક બની ગયું છે, આપણે જોઈ શકો છો. વાહ, કેવું સરસ મજાનું ગુંદાનું શાક બન્યું છે, તમે જોઈ શકો છો. એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું મસ્તીનું ગુંદાનું શાક બન્યું છે મિત્રો. વાવ, કોને કોને ગુંદાનું શાક ભાવે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. બહુ સરસ શાક બન્યું છે. આપણે જો ગુંદાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે, એ મસ્તીનું શાક બન્યું છે. એની હારે આપણે જો રોટલો લઈ લીધો છે, છાશ છે, શેકેલા મરચાં છે અને આ છે કેરી. તો હાલો બધા જમવા, બપોરા કરવા. તો ખાવાની બહુ જ મજા આવવાની છે. અને આવી રીતના શાક તમે ઘરે જરૂર બનાવજો, બહુ મસ્ત બને છે, ખાવાની પણ બહુ સરસ મજા આવે છે. તો હાલો હવે આપણે જમી લઈએ. અને વિડીયો અમારો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અમે કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. હવે આપણે મળશું આવતા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.